ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે 20 લાખનો દારૂ ઝડપી પાડવાની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ દ્વારા દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી સૂચનાઓ આપવાને પગલે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ વાડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ આર.કે. તોરાણી અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુ વસાવાનાઓ ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરીને મોખડી ગામે ટેકરી ફળિયાની ખાડી તરફ જવાના રસ્તા ઉપર સંતાડી રાખેલ છે. પાકી બાતમી મળતા જ મોખડી ગામે ટેકરી ફળિયામાં એલસીબી પોલીસે રેડ કરી હતી, જ્યાં ટ્રક ઝડપાઈ હતી અને વિદેશી દારૂની બોટલો નંગ 5,433 કે જેની કિંમત 13,24,605 રૂપિયા છે તે પણ ઝડપાઈ હતી. પોલીસે દારૂ અને ટ્રક મળીને કુલ્લે 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સંજય ધીરુ વસાવા રહેવાસી નિકોલગામ તાલુકા વાલિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. સાથે ટ્રકના માલિકને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ તો આ રેડમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. તોરાણી, એએસઆઈ અશ્વિનભાઈ, ધનંજયસિંહ, મનહરસિંહના ટીમે આ રેડ કરી હતી અને ઉપરોક્ત દારૂ ઝડપી પાડ્યો હતો.